જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન। બાબા સાહેબ આંબેડકર સમાજ ભવન ધોળકા ખાતેથી આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છે। અહીં વડીલો જે સમાજની અંદર પ્રેરણા આપી રહ્યા છે, જે માર્ગદર્શક બની રહ્યા છે। બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે હું એવા લોકોને ધન્યવાદ આપું છું કે જેના મુખમાંથી સમાજ નામનો શબ્દ જન્મે છે। અને અહીં જે સમાજ ભવન છે ત્યાં કોઈ નાત જાતના ભેદભાવ વિના તમામ એસસી એસટી ઓબીસી સમાજના બાળકો અહીં વાંચનાલયે આવી શકે છે અને મહેનત કરી અને એ શિક્ષણ જગતમાં આગળ વધી શકે છે। તો આપણી સાથે અહીં દાદા વડીલ છે, તો આપણે એમની સાથે વાતચીત કરીશું કે ધોળકા ખાતે આપ શું સંદેશ આપશો। જય ભીમ, નમો બુદ્ધાય। આપણા આ ધોળકામાં જે સમાજ ભવન અહીંયા નિર્માણ થયું છે એ સમાજ ભવનમાં તો એક વિચાર મૂકેલો કે ભાઈ આપણે આવું કંઈક કરી શકીએ અને ધીમે ધીમે આ વટવૃક્ષ બનતું જાય છે। અમારી ઈચ્છા એવી હતી કે આપણે થોડી જગ્યા રાખીને આ કામ કરીશું, પણ આ જગ્યા એવી અપાઈ છે કે અત્યારે આના 10 કરોડ કોઈ આપે તોય અમે આપીએ નહીં, એવી આ 5 કરોડની અંદર અમને મળી છે। 5 કરોડની અંદર, અને 5 કરોડ એ સમાજમાંથી અને બહારના સમાજમાંથી પણ અમને પ્રાપ્ત થયા છે। અહીંયા અમે 60 થી 65 જણા એવા છીએ કે જેણે 5 લાખ રૂપિયાની માતબર રકમ આ સમાજને આપી છે, આ સમાજ ભવન માટે, અને મોટી રકમ। એવી જ રીતે 2-3 જણા એવા મુખ્ય દાતાઓ છે કે એકને 15 લાખ રૂપિયા ગેટ બનાવવા માટે કિશોરભાઈ મગાભાઈ વેગડા ગેટ બનાવવા માટે 15 લાખ રૂપિયા આપેલા છે। એની સાથે સાથે આ જે આપણે અત્યારે વાંચનાલયમાં જયા એ વાંચનાલયને નું નિર્માણ કરવા માટે આપણા વસંતીબેન નરસિંહભાઈ ને 11 લાખ રૂપિયા 11,111 એમણે આપેલા છે, અને એના કારણે આ નિર્માણ પામેલું છે। તો અહીંયા પૈસા જ્યારે આ વાત રજૂ કરીએ છીએ કે આ કામ કરવું છે એટલે કામ થઈ જાય છે। થોડા સમય પહેલા જ અમારા ભીખુભાઈ વેગડા, જે ડૉક્ટર ભીખુભાઈ વેગડા સાહેબ છે, એમણે એવું રજૂઆત કરી કે ભાઈ આપણે સારા વૃક્ષો રોપવા જોઈએ, ચાલો બીજા થોડાક સારા વૃક્ષો રોપીએ અને બધા 1000 રૂપિયા આપો તો બધા વૃક્ષો આવી જશે। તો 25 જણા એવા થઈ ગયા, એમણે 1000 રૂપિયા 2000 રૂપિયા આપ્યા, અને આ મોટી માતબર રકમ ઊભી થઈ, અને એના કારણે આ તમામ વૃક્ષો, નવા વૃક્ષો આવી ગયા। તો એક નાનો વિચાર મૂક્યો પણ તેમ છતાંય આવી જાય છે। તો આ રીતે આ સમાજનું કામ ધીમે ધીમે, આ સમાજ ભવનનું કામ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। આની સાથે સાથે બાજુમાં જે જગ્યા અમે લીધી છે એ જગ્યામાં અમે શિક્ષણ ભવન બનાવવા જઈ રહ્યા છીએ। ટૂંક સમયમાં એનું નિર્માણ આપણે કરીશું બધાના સહકારથી, અને મોટા દાતાઓ પણ મળી રહ્યા છે। અમારા ટીડી પટેલ સાહેબ કે જેમણે 10 લાખ રૂપિયાનું માતબર દાન અહીંયા આપ્યું છે, અને એમણે કહ્યું છે કે તમે આ સમાજ ભવનની અંદર ટાઇલ્સ નાખી દો, તમે એનું ધાબુ ભરી દો, આ તમામ રકમ હું આપીશ, અને હું જે કઈ રકમ આપીશ એ આ સમાજ ભવનને ચોક્કસ આપીશ, તમે જે કામ કરવું છે કરો। તો આવા માતબર દાતાઓ અમને મળી રહ્યા છે, અને એના કારણે આ સમાજ ભવન સુશોભિત થઈ રહ્યું છે। અને એમાં મુખ્ય વિચારધારા અમારા ડૉક્ટર ભીખુભાઈ વેગડા સાહેબની, એમણે શરૂઆત કરાવી અને આ કામ થયું છે। પણ બીજ રોપણ અમારા વડવાઓએ વર્ષોથી 100 વર્ષ પહેલા એમણે ચાલુ કર્યું હતું કામ, એ કામ અહીંયા અમે આગળ વધારીએ છીએ। હજુ પૂરું થયું નથી અને પૂરું કરીશું, એ અમારી ભાવના છે। જય ભીમ, નમો બુદ્ધાય। સાધુવાદ। તો બાબા સાહેબ આંબેડકરનું જે સન્માન કરવામાં આવ્યું હતું અને વડીલોએ જે આમંત્રણ આપ્યું હતું, તો એના વિશે શું કહેશો। હા, અહીંયા આપણે સિદ્ધાર્થ છાત્રાલય છે, અને સિદ્ધાર્થ છાત્રાલયની અંદર 1935-36 ની અંદર બાબા સાહેબ અહીંયા આવેલા, અને એ અહીંયા આપણે સિદ્ધાર્થ છાત્રાલય છે, સિદ્ધાર્થ છાત્રાલયની અંદર એ સંકુલ બહુ વિશાળ અત્યારે ધીમે ધીમે થઈ રહ્યું છે। અને એની અંદર જ્યારે આવ્યા ત્યારે બાબા સાહેબે આપણને એકતાનો સંદેશો આપીને ગયેલા છે, અને એ પછી આપણા જે કાવીઠા ગામની અંદર પણ એમણે એ આવેલા, અને એ એકતાનો સંદેશો આ વિસ્તારમાં આપીને ગયેલા છે, અને એ દીપક હજુ પણ જલે છે અને આગળ ચાલી રહ્યો છે એનો વિકાસ। ખૂબ જ સરસ વાત કરી કે બાબા સાહેબ આંબેડકર જ્યારે ધોળકામાં આવ્યા ત્યારે બાબા સાહેબ આંબેડકરનું સન્માન કરવામાં આવ્યું હતું। તો આ બહુ મોટી વાત કહેવાય કે બાબા સાહેબ આંબેડકર અહીં આવી અને સમાજને એક સંદેશ આપીને ગયા છે, અને એ માર્ગે ધોળકાના
સામાજિક આગેવાનો આગળ વધી રહ્યા છે તો આ બહુ મોટી વાત કહેવાય.